નમસ્કાર, હું ડૉક્ટર કમલામણી રાવ, એસોસિએટ પ્રોફેસર એ.કે. દોશી મહિલા કોલેજ, જામનગર. આજે આપણે SYBSc હોમ સાયન્સ સેમેસ્ટર 3 સબ્જેક્ટ મીલ પ્લાનિંગ યુનિટ 2 એમાં સગર્ભાવસ્થામાં શારીરિક ફેરફારો ફિઝિયોલોજિકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ વિષય ઉપર ચર્ચા કરીશું. ગર્ભાવસ્થામાં થતા શારીરિક ફેરફારો. જીવનની શરૂઆત જન્મથી જ નથી થતી, પરંતુ જન્મ પહેલાના 9 માસથી ગર્ભાધાનથી જ જીવનની શરૂઆત થાય છે. બાળકના જીવનની શરૂઆત માતા પિતા તરફથી મળેલા સ્ત્રી બીજ અને શુક્રકોષના સંયોજનથી થયેલા ફલિત અંડથી થાય છે. તેને ગર્ભાધાન કહેવામાં આવે છે. ગર્ભાધાનથી જન્મ સુધીમાં માનવ બાળનો વિકાસ થતાં આશરે 280 દિવસ એટલે કે 9 મહિના લાગે છે. અંડ ફલિત થાય ત્યાર પછી તે ગર્ભાશયની દિવાલમાં જોડાય છે અને વિકસિત થાય છે. આમ ગર્ભાશયમાં જોડાઈ ગયા બાદ પહેલા 2 અઠવાડિયામાં અંડનું ઘણા કોષોમાં વિભાજન થાય છે. ત્યાર પછીના 5 અઠવાડિયામાં ગર્ભને આપણે વિકાસ પામી રહેતો નાનકડો ગર્ભ કહીએ છીએ. આ સ્લાઇડમાં તમે ગર્ભાવસ્થાની આકૃતિ જોઈ શકો છો. પ્લેસેન્ટા ગર્ભનાળ, ગર્ભાશય યુટરસ, સર્વિક્સ, અમ્બિલિકલ કોર્ડ, ગર્ભ એટલે કે ફીટસ, એમનિયોટિક ફ્લુઇડ એન્ડ સેક. ગર્ભાવસ્થામાં થતા શારીરિક ફેરફારો આ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. શરીરના અવયવોમાં થતા ફેરફારો. શરીરના અવયવમાં થતા ફેરફારોમાં મુખ્યત્વે ગર્ભનાળ, ગર્ભાશય, યોનિમાર્ગ, સ્તન અને ચામડીમાં ફેરફારો જોવા મળે છે. બીજો ફેરફાર જે છે એ વજનમાં વધારો થતો હોય છે. ત્રીજું, સગર્ભાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારોમાં મુખ્યત્વે અંતઃસ્ત્રાવોની કામગીરીમાં ફેરફારો જોવા મળે છે. આ અંતઃસ્ત્રાવો જે છે એમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન, ગોનેડોટ્રોપિન્સ હોર્મોન, ઇસ્ટ્રોજન હોર્મોન, થાઇરોક્સિન હોર્મોન અને એડ્રીનોકોર્ટિકોસ્ટેરોઇડ હોર્મોન્સના કામગીરીમાં ફેરફારો જોવા મળે છે. આ ઉપરાંત ચયાપચયમાં ફેરફારો પણ જોવા મળે છે. તો ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીનના ચયાપચયમાં ફેરફારો જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટના ચયાપચયમાં ફેરફાર થાય છે. ફેટના ચયાપચયમાં ફેરફાર થાય છે. ખનિજ એટલે કે મિનરલ્સના ચયાપચયમાં ફેરફાર થાય છે અને બી વિટામિન્સના ચયાપચયમાં ફેરફાર જોવા મળે છે. અન્ય ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારોની અંદર પ્રવાહીમાં થતા ફેરફાર જોવા મળે છે, ફ્લુઇડ ચેન્જીસ. પાચન તંત્રમાં થતા ફેરફારો જોવા મળે છે એટલે કે ડાયજેસ્ટિવ ચેન્જીસ. મૂત્રપિંડમાં થતા ફેરફારો એટલે કે એક્સક્રીટરી ચેન્જીસ જોવા મળે છે. બ્લડ વોલ્યુમમાં વધારો થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન શરીર તાપમાનમાં ફેરફારો થતા હોય છે. આ સ્લાઇડમાં આપણે ગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારો વિશે જોઈએ. પહેલા મહિનાથી લઈને 9 માસ દરમિયાન ગર્ભનો જે વિકાસ થાય છે તે આ આકૃતિમાં દર્શાવેલું છે. 8 અઠવાડિયામાં ગર્ભ
3 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. તેમાં મધ્યસ્થ ચેતાતંત્ર, ધડકતું હૃદય અને પૂરેપૂરી રીતે વિકસેલું પાચન તંત્ર બને છે. ગર્ભાવસ્થાના 7 મહિના પછી શિશુના કદમાં વધારો થાય છે. વૃદ્ધિ પામતા શિશુને આધાર આપવા માટે માતાનું ગર્ભાશય વિસ્તાર પામે છે. તેના સ્તનમાં ફેરફાર જોવા મળે છે. ગર્ભાવસ્થામાં માતાનું વજન વધે છે, જે 10 થી 12 કિલોગ્રામ જેટલું વજનમાં વધારો યોગ્ય છે. આ વજનમાં વધારો સગર્ભા સ્ત્રીના BMI પર હોવું જોઈએ. આ આકૃતિમાં ગર્ભનો વિકાસ જે થાય છે એ દર્શાવેલું છે. ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ, થર્ડ મંથ, ફોર્થ મંથ, ફિફ્થ મંથ, સિક્સ્થ મંથ, સેવન્થ મંથ, એઇથ મંથ અને 9th મંથ. અહીંયા જોઈ શકાય છે કે 7મા મહિનામાં ગર્ભાવસ્થાના 7મા મહિના પછી શિશુના કદમાં વધારો થાય છે. આ જે છે એ અહીંયા આકૃતિમાં સ્પષ્ટ રીતે દેખાય છે. હવે આપણે શારીરિક ફેરફારોની અંદર પહેલો જે મુદ્દો છે તે શરીરના અવયવોમાં થતા ફેરફારો, તેમાં ગર્ભનાળ વિશે જોઈએ. ગર્ભનાળ દ્વારા ગર્ભ પ્લેસેન્ટા સાથે જોડાયેલ હોય છે અને આ રીતે માતા તથા ગર્ભની વચ્ચે રક્ત પરિવહન દ્વારા પોષક તત્વોનો ફેરફાર શક્ય બને છે. એટલે કે પ્લેસેન્ટા મારફત માતા તથા ગર્ભની વચ્ચે રક્ત પરિવહન દ્વારા પોષક તત્વો જે છે એ ગર્ભ સુધીને પહોંચે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના ગાળામાં પ્લેસેન્ટાની સપાટીનું ક્ષેત્રફળ 10 થી 13 ચોરસ મીટર જેટલું વિશાળ હોય છે. પોષક તત્વો અને નકામા પદાર્થોની હેરફેર પણ પ્લેસેન્ટા દ્વારા જ થાય છે. ઓક્સિજન અને પોષક તત્વો માતાના શરીરમાંથી ગર્ભ બાજુ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ તથા ચયાપચય દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થો એ વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે ગર્ભ બાજુથી માતાના શરીર બાજુ આવે છે અને આ રીતે નકામા પદાર્થો નિકાલ પામે છે. અહીંયા આકૃતિમાં પુનઃ અહીંયા દર્શાવેલું છે વિકસતા ગર્ભનો ફીટસ એટલે કે ગર્ભ, યુટરસ ગર્ભાશય, અમ્બિલિકલ કોર્ડ, પ્લેસેન્ટા જેના મારફત પોષક તત્વો જે છે એ માતાથી ગર્ભ સુધીને અને નકામા પદાર્થો ગર્ભથી માતા તરફ આવે છે. સર્વિક્સ. હવે આપણે જોઈએ ગર્ભાશય અને યોનિ માર્ગમાં થતા ફેરફાર. ગર્ભાવસ્થામાં ગર્ભાશયનો આકાર 3 ઇંચ બાય 2 ઇંચથી વધીને 12 ઇંચ વત્તા 9 ઇંચ વત્તા 8 ઇંચનું થઈ જાય છે. ગર્ભાશયનું વજન પણ વધે છે. 58 થી 60 ગ્રામથી વધીને તે 900 થી 1000 ગ્રામ જેટલું વધે છે. યોનિ માર્ગની દિવાલ ઢીલી અને નરમ થઈ જાય છે. યોનિ માર્ગ ભૂરાશ પડતા રંગનો જોવા મળે છે. તેમજ યોનિ સ્ત્રાવમાં અમ્લતાનો ગુણધર્મ વધી જાય છે. સ્તનોમાં પણ ફેરફારો જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્તનનું કદ વધીને લગભગ ડબલ થઈ જાય છે અને તે દૂધ ઉત્પન્ન કરવા તૈયાર થાય છે.
સ્તનોની રક્તવાહિનીઓમાં વૃદ્ધિ થાય છે. અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે સ્તનના કદમાં વૃદ્ધિ. આ 7મા અઠવાડિયાનું છે. 19 અઠવાડિયે અને 31 અઠવાડિયે સ્તનના કદમાં જે ફેરફારો થાય છે તે અહીંયા દર્શાવેલું છે. સ્તનોના આ ફેરફાર માટે હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન મહત્વની ભૂમિકા ભજવે છે. ચામડીમાં થતા ફેરફારો. ગર્ભાવસ્થા દરમિયાન ચામડીમાં જોવા મળતી સ્વેદ ગ્રંથિઓ અને ચરબીજન્ય ટિશ્યુની ક્રિયાશીલતામાં વૃદ્ધિ થાય છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી ઝરતા સ્ત્રાવને કારણે ચામડીમાં પિગમેન્ટ્સ વધુ જમા થાય છે. અહીંયા આકૃતિમાં ગર્ભાવસ્થા દરમિયાન ચામડીની અંદર જે ફેરફારો થાય છે તે અહીંયા દર્શાવેલું છે. સ્ટ્રેયા ગ્રેવિડરમ. અહીંયા જોઈ શકાય છે કે આ રીતે આકૃતિમાં ફેરફારો જોવા મળે છે. અહીંયા લાંબી લીટીઓ જે છે, માર્ક્સ જે છે એ જોઈ શકાય છે. ત્યાર પછી ગર્ભાવસ્થા દરમિયાન અન્ય ચામડીમાં જે ફેરફારો જોવા મળે છે તે છે લિનિયા નિગ્રા. આ આકૃતિમાં પણ જોઈ શકાય છે નેવલ એટલે કે ડૂટીથી વર્ટિકલમાં આ લાઈન જે છે એ જોવા મળે છે. ત્યાર પછીથી સામાન્ય રીતે ચીક્સ ઉપર પિગમેન્ટેશન જોવા મળે છે. પિગમેન્ટેશન જે છે એ ચીક્સ અને નાકની ઉપર વધુ જે છે એ જોવા મળે છે. ત્યાર પછી અન્ય ચામડીની અંદર જે ફેરફારો ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે તે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થાય છે. સામાન્ય તંદુરસ્ત સગર્ભા સ્ત્રીમાં લગભગ 10 થી 12 કિલોગ્રામ જેટલો વજનમાં વધારો થવો જોઈએ. અને આ વજનમાં વધારો જે છે એ બીએમઆઈના ઉપર પણ આધાર રાખે છે. એટલે કે સગર્ભા સ્ત્રીનું બીએમઆઈ કેટલું છે, પ્રી પ્રેગ્નન્સી વખતે એનું બીએમઆઈ કેટલું છે તેના આધારે પ્રેગ્નન્સી દરમિયાન વજનમાં વધારો થવો જોઈએ, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ચર્ચા કરીશું. વજનમાં વધારો થવાના કારણો જે છે એમાંના કેટલાક કારણો છે. વિકસિત ગર્ભના લીધે વજનમાં વધારો થાય છે. ગર્ભાશયના કદમાં વધારો થવાના લીધે વજન વધારો થાય છે. લોહીના અને શરીરના કુલ પ્રવાહીના પ્રમાણમાં વધારો થાય છે, તેના લીધે વજનમાં વધારો થાય છે. અને શરીરમાં ચરબી જમા થવાથી આ ચરબી સ્તનપાન અવસ્થામાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે કેલરીની જરૂરિયાતમાં જે વધારો થાય છે તેના લીધે વધતું હોય છે, જે કેલરી પૂરી પાડવા માટે વપરાય છે. સગર્ભાવસ્થામાં વજનમાં જે વૃદ્ધિ થાય છે તે નેક્સ્ટ સ્લાઇડના કોષ્ટકમાં દર્શાવેલું છે. આ કોષ્ટકમાં જોઈ શકાય છે ગર્ભાવસ્થામાં વજનમાં વૃદ્ધિ પ્રથમ ટ્રાઇમેસ્ટર એટલે કે 0 થી 3 મહિના સુધીમાં કેટલું વજનમાં વધારો થાય છે. આ વજનમાં વધારાના કારકો જે છે અહીંયા દર્શાવેલું છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કયા કયા કારકોના લીધે કેટલા પ્રમાણમાં વજન જે છે એ ગર્ભાવસ્થા દરમિયાન વધે છે. તો આપણે અહીંયા કારક જોઈએ. ભ્રૂણના લીધે પ્રથમ ટ્રાઇમેસ્ટરની અંદર અલ્પ પ્રમાણમાં વજન વધે છે. બીજા ટ્રાઇમેસ્ટરમાં 1.0, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 3.6. ગર્ભનાળના લીધે
ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં અલ્પ પ્રમાણમાં વજન વધે છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 0.3 અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 10.6 કિલોગ્રામ. એમિનો એસિડ દ્રવ્યના લીધે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં અલ્પ પ્રમાણમાં વધે છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 0.4 અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 1.0. ગર્ભાશયના વજનમાં વૃદ્ધિના લીધે જે વજનમાં વધારો થાય છે તે પહેલા ટ્રાઇમેસ્ટરમાં 0.3, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 0.8 અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 1.0. સ્તનના વજનમાં વધારો થાય છે તેના લીધે સગર્ભાવસ્થા દરમિયાન જે વજનમાં વધારો થાય છે તે પહેલા ટ્રાઇમેસ્ટરમાં 0.1, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 0.3 અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 0.5. લોહીના પ્રમાણમાં વૃદ્ધિ જે થાય છે તે પહેલા ટ્રાઇમેસ્ટરમાં 0.3, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 1.3 અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 1.5. કોષોના બહારના દ્રાવણમાં વધારો થવાના લીધે જે ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થાય છે એ પહેલા ટ્રાઇમેસ્ટરમાં અલ્પ પ્રમાણમાં હોય છે, બીજા ટ્રાઇમેસ્ટરમાં અલ્પ પ્રમાણમાં હોય છે અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં 1.5. હવે આપણે જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીનું સૂચિત વજનમાં વૃદ્ધિ કેટલું થવું જોઈએ, બીએમઆઈના આધારે કેટલું વજનમાં વધારો થવું જોઈએ. અહીંયા આ કોષ્ટકમાં આપેલું છે પ્રી પ્રેગ્નન્સી વેઇટ અને અહીંયા આપેલું છે સૂચિત વજનમાં વધારો પ્રેગ્નન્સી દરમિયાન. હવે સ્ત્રી જ્યારે અંડરવેઇટ હોય જેનું બીએમઆઈ 18.5 હોય અને એ સ્ત્રી જ્યારે સગર્ભા થાય ત્યારે તેનું ગર્ભાવસ્થા દરમિયાન અંદાજિત 13 થી 18 કિલોગ્રામ જેટલું વજન વધવું જોઈએ. જ્યારે સ્ત્રીનું નોર્મલ વેઇટ હોય અને બીએમઆઈ 18.5 થી 24.9 હોય અને એ સ્ત્રી જ્યારે સગર્ભા થાય ત્યારે સગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન અંદાજિત 11 થી 16 કિલોગ્રામ જેટલું વજનમાં વધારો થવો જોઈએ. જ્યારે સ્ત્રી ઓવરવેઇટ હોય, બીએમઆઈ 25 થી 29.9 હોય, એ સ્ત્રી જ્યારે સગર્ભા થાય ત્યારે સગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન 7 થી 11 કિલોગ્રામ જેટલું વધવું જોઈએ. સ્ત્રી જ્યારે ઓબેસ હોય અને બીએમઆઈ 30 અથવા તો 30 થી વધારે હોય, એ સ્ત્રી જ્યારે સગર્ભા થાય છે ત્યારે સગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન અંદાજિત 5 કિલોગ્રામથી 9 કિલોગ્રામ જેટલું વધવું જોઈએ. એટલે કે પ્રી પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રી અંડરવેઇટ છે, નોર્મલ વેઇટ છે, ઓવરવેઇટ છે કે ઓબેસ છે, આ સ્ત્રી જ્યારે સગર્ભા થાય છે ત્યારે તેના બીએમઆઈના આધારે એ અંડરવેઇટ, નોર્મલ વેઇટ, ઓવરવેઇટ કે ઓબેસ હોય તો તેનું ગર્ભાવસ્થા દરમિયાન અંદાજિત વજન કેટલું વધવું જોઈએ તે આ કોષ્ટકમાં દર્શાવેલું છે. અન્ય જે ગર્ભાવસ્થા દરમિયાન થતા અન્ય શારીરિક ફેરફારો જે છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. આભાર.